આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશન દ્વારા દરિયાપુર વિસ્તારમાં એકતા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો, યુવાઓ તેમજ અને વિસ્તારના રહેવાસીઓ તિરંગો લઈને 2 કિલોમીટરની યાત્રા કરી હતી. સમગ્ર કાર્યક્રમનો હેતુ એક રાષ્ટ્ર, એક તિરંગો અને એકતાનો સંદેશો ફેલાવવાનો હતો. તો આ યાત્રા દરિયાપુરના સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ હતી, જ્યાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આયોજકોએ કહ્યું હતું કે આપણે એક છીએ અને એક જ તિરંગા માટે કામ કરીએ છીએ. આગામી રથયાત્રાના પૂર્વ તૈયારીના ભાગરૂપે દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે એક એકતા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. એનો મુખ્ય હેતુ કે જે આપણા સ્કૂલના બાળકો છે, એ બાળકો તથા જે સ્વયંસેવકો છે, દર વર્ષે આ રૂટ ઉપરથી રથયાત્રા પસાર થતી હોય છે. એના કમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે આ બાળકો તથા સ્વયંસેવકો દ્વારા આ જે રૂટ છે એના ઉપર એકતા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. સ્કૂલના બાળકો આશરે 450 બાળકો તથા 200 થી 250 સ્વયંસેવકો તથા પોલીસ સ્ટાફ સાથે અને જે વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો છે, મહોલ્લાના આગેવાનો છે, એ લોકો સાથે આ રૂટ ઉપર એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. હાલ જે 16મી જુલાઈના રોજ 149મી રથયાત્રા આવનાર છે, જે પોલીસ માટે પણ એક સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મોટો બંદોબસ્ત લાગતો હોય છે. એની પૂર્વ તૈયારીના ભાગરૂપે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મહોલ્લા મિટિંગો, શાંતિ સમિતિની મિટિંગ્સ, એમાં સ્પેશિયલી મહિલા મહોલ્લા મિટિંગ્સ, આ સાથે જેટલા પણ અમારા જે બંદોબસ્તના પોઈન્ટ્સ હોય છે, ધાબા પોઈન્ટ્સ છે, ડીપ પોઈન્ટ્સ છે, એનું ચેકિંગ તથા તમામ જે વિસ્તારના આગેવાનો છે, યુથ છે, એમની સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્શન કરી અને કમ્યુનિટી પોલીસિંગનો ભાગરૂપે તમામ જેટલા પણ પરિબળો છે એમને આવરી અને એક પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે.